વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 14મી ફેબ્રુઆરી 2026 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુનું વચન શીખવા માટે આજે ન્યાયાધીશનું પુસ્તક, એનો 1લો અધ્યાય અને 14મી કલમ. ન્યાયાધીશ 1 અને 14 ત્યાં લખ્યું છે, હવે એમ બન્યું કે તે આવી ત્યારે પોતાના બાપની પાસે ખેતર માગવાને તેણે તેને સમજાવ્યો, અને તે પોતાના ગધેડા પરથી ઉતરી પડી, અને કાલેબે તેને પૂછ્યું, તારે શું જોઈએ છે? હવે આ કલમમાં એક લગ્નની પ્રથા ન્યાયાધીશોના સમયમાં ઇસરાયેલી પ્રજામાં જે પ્રથા ચાલતી હતી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કનાન દેશમાં પહોંચ્યા છે. પોતપોતાના કુળ પ્રમાણે જે જમીનો વહેંચી આપવામાં આવી છે, જીતી લેવામાં આવી છે, હજુ કેટલોક વિસ્તાર બાકી છે. ત્યારે કાલેબે જાહેરાત આપી. કેવી જાહેરાત? કે જે જીતવાનો પ્રદેશ બાકી છે એ કોઈ જીતશે તો એને મારી દીકરી આક્ષા, એના લગ્ન હું એની સાથે કરાવીશ. અને આ જાહેરાત સાંભળીને ઓથનીએલે કહ્યું કે હું આ વિસ્તાર જીતી લઈશ. પ્રભુના વચન પ્રમાણે જે વિસ્તાર જીતવાનો બાકી છે હું જીતી લઈશ. અને જીત્યો પણ ખરો. ત્યારે કાલેબે પોતાની દીકરી આક્ષાના લગ્ન એની સાથે કરાવ્યા. હવે અહીં આગળ જે છે લગ્ન સમયની પ્રથા, કે તે વખતે જ્યારે લગ્ન થાય ત્યારે છોકરીનો બાપ પેલા વરરાજાને એટલે જમાઈને પૂછે કે તમારે મારા તરફથી શું જોઈએ છે? અને તે વખતે વરરાજા એટલે જે પતિ બન્યો છે એ જે માગે એ આપવાનું. એટલે આક્ષાએ અગાઉથી પોતાના પતિને તૈયાર કરેલો કે મારો બાપ જ્યારે તમને પૂછે ત્યારે તમારે પાણીના ઝરા માગવાના. ખેતર તો આપવાનું જ છે, પણ એની સાથે મને પાણીના ઝરા પણ આપો. અને એ બાબત બની જ્યારે લગ્ન થઈ ગયા અને કાલેબે પૂછ્યું પોતાના જમાઈને કે તમારે શું જોઈએ છે લગ્નમાં મારા તરફથી ભેટ? અને પોતાની સ્ત્રી આક્ષાએ કહ્યું હતું એ પ્રમાણે, ઉપરનું ખેતર તો તમે મને આપ્યું છે, પણ સાથે પાણીના ઝરા આપો, જેથી હું એમાંથી સારી ખેતીવાડી ઉત્પન્ન કરી શકું. હવે એ વખતની આ સામાજિક પ્રથા હતી, અને એ સામાજિક પ્રથા પ્રમાણે આ જે માગણી કરવામાં આવી હતી પાણીના ઝરા. હવે જ્યારે નેગેબના જમીન સાથે પાણીના ઝરાની માગણી કરી તો એની સાથે આજના સમય પ્રમાણે પાણીનો ઝરો, જીવનનો ઝરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આજના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા લગ્ન જીવનમાં હોય એ પણ એક બાબત સમજવા જેવી આપણા માટે ગણી શકાય. બીજી બાબત ત્યાં લખી છે કે આક્ષા ગધેડા પરથી ઉતરી પડી. અહીં આગળ એ વખતની એક સામાજિક પ્રથા કે પોતાના પતિને માન આપવાને માટે ગધેડા પરથી ઉતરીને ચાલતી થઈ
પોતાના પતિને માન આપવાની પ્રથા એ પણ જૂના સમયની, પ્રાચીન સમયની, ઈસરાયલના સમયની એક પ્રથા હતી. ને આજે પણ આપણા લગ્ન જીવનોમાં હસબન્ડને માન આપવાની બાબત પાઉલે પણ લખી છે પ્રભુના વચનોમાં, એફેસીયોના પત્રમાં. એટલે આ સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પ્રભુને પણ મહિમા આપવાની બાબત એફેસીમાં પાઉલ પ્રેરિત લગ્ન સંબંધી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીની બાબત આપણને જણાવે છે. એ પણ આપણે સમજી શકીએ છીએ. પણ અહીં આગળ જે સામાજિક પ્રથા, એની સમજ આજે આ વચનમાં પ્રભુ આપણને આપે છે. તો પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના વચનને માટે. તમારી સહાય માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.